નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। ઉત્તરાયણ પૂર્વે રાજ્યભરના બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગ અને દોરીના ભાવમાં 30% જેટલો વધારો થયો છે, તો મટીરીયલના ભાવમાં વધારો થતા પતંગ અને દોરીનો ભાવ વધ્યો। પતંગ દોરીની સાથે જ અન્ય વસ્તુની લોકો ખરીદી કરી રહ્યા છે। પતંગ દોરીની સાથે અન્ય એસેસરીઝની પણ લોકોએ ખરીદી કરી। ટોપી, ચશ્મા, બ્યુગલની દુકાનોમાં હવે ગ્રાહકો ઉમટી પડ્યા છે। અંતિમ ઘડીની ખરીદી માટે લોકો ઉમટ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખરીદીનો માહોલ છે। તો રાજ્યભરમાં જે ઉત્તરાયણનો માહોલ છે, ત્યારે વડોદરામાં કેવો માહોલ છે તે જાણીએ। સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે। માનુ, પતંગ દોરીના ભાવ વધ્યા છે ને કોરોનાની મહામારી પણ હજુ ચાલી રહી છે, ક્યાંક ઓમિક્રોનનો ખતરો છે। બજારોમાં કેવી રોનક જોવા મળી રહી છે? ભાવિકા, ઓમિક્રોન હોય કે કોરોનાની મહામારી હોય અથવા તો ભાવ વધારો હોય, આ વખતે પતંગ અને દોરીમાં 15 થી 20% ભાવ વધારો થયો છે। પરંતુ આજના દિવસની ખરીદી જોતા આ તમામ બાબતોને ગ્રાહકોએ ગૌણ ગણી છે। અત્યારે હું માંડવી ગેટથી ગેંડી ગેટ વિસ્તાર છે ત્યાં છું અને અહીંયા જે પતંગ ભરાય છે ત્યાંનો આ માહોલ જોઈ રહ્યા છો આપ। એ ભીડ ભેગી થઈ છે, નાના બાળકો સાથે લઈ અને લોકો છે પતંગ દોરીની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। પતંગ દોરીની મોટા પાયે ખરીદી આ બજારમાંથી થાય છે। આ દ્રશ્યો આ બજારના આપ જોઈ રહ્યા છો કે લોકો છે પતંગની ખરીદી કરી રહ્યા છે અને પતંગ સાથે જ દોરા અત્યારે લઈ જઈ રહ્યા છે અને પતંગની ખરીદી છે લોકો કરી રહ્યા છે। બહુ બધી પતંગો લીધી છે, કાલે મજા કરવાની છે। હા, કેટલી ખરીદી? હે, કેટલી પતંગો લીધી? આપણે તો ખાલી 150 લીધી છે। હા, કેવું આયોજન છે? કેવી રીતે આખો દિવસ કાલે કાઢવાનો ને આખો દિવસ પતંગો લીધી છે? કાલે આખો દિવસ કાઢવાનો છે એવું કહી રહ્યા છે। પતંગો ખરીદી છે, કેવું પ્લાનિંગ છે આવતીકાલનું? ભાવ કેવા રહ્યા બજારમાં? સારો છે। હા, 80 રૂપિયા 20 ડઝનમાં 20 નંગ મળે છે। કેટલી ભીડમાં આવો છો? કોરોનાનો ભય નથી લાગતો? લાગે છે પણ ઉત્તરાયણને સારું લાગે છે। પતંગનો ઉત્સાહ છે, ઉજવણી કરવાની છે અને લોકો છે એ ભારે ભીડ છે લોકોની અહીંયા જોવા મળી રહી છે। વિવિધ વસ્તુ છે લોકો ખરીદી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે ખાસ કરીને પતંગની સાથે સાથે જ ધાબા ઉપર લોકોને આકર્ષિત કરવા માટે થઈ અને વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદતી હોય છે। એવી આ વસ્તુઓ છે અત્યારે લોકો અહીંયા ખરીદી રહ્યા છે। બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે લોકોની। ગેંડી ગેટ સુધી આખો માર્ગ છે એ ખીચોખીચ ભરાયેલો છે અને લોકો છે પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં લોકો અહીંયા બજારમાં આવ્યા છે અને પતંગ દોરીની સાથે સાથે અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। લોકો જણાવી રહ્યા છે કે કોરોનાની મહામારી છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે ઉત્તરાયણની ઉજવણી કરવાની છે અને આવતીકાલની ઉત્તરાયણની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે। જી ભાવિકા। બિલકુલ માનુ, આ તરફ સુરતથી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। શૈલેષ, કોરોનાની મહામારી, બીજી તરફ ક્યાંક ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે પતંગ દોરીમાં, પરંતુ લોકોનો ઉત્સાહ તો અનેક બજારોમાં છે। સુરતની બજારોમાં કેવો માહોલ? સુરતની બજારમાં કેવો માહોલ છે એ હું દ્રશ્યો જ બતાવી દઈશ કે સુરતની ડબગરવાડ જે વિસ્તાર છે એ ડબગરવાડ ખાતે અત્યારે જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર શહેરમાંથી લોકો અહીંયા જે પતંગ રસિયાઓ છે એ અહીંયા ડબગરવાડમાં જ પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે અને આપ જોઈ પણ શકો છો લગભગ ખૂબ નાની જગ્યા છે છતાં 200થી વધુ અહીંયા પતંગના સ્ટોલ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પતંગ લેવા માટે, દોરા લેવા માટે ઉમટી પડ્યા છે। લોકો અહીંયા અત્યારે જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ અહીંયા ભીડ વધતી જાય છે। દરેક પતંગના દુકાન, સ્ટોલ કે જે તંબુ તાણવામાં આવ્યા છે એ દરેક જગ્યાએ ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે। સાથે સાથે જે આ વખતે શું કહો છો? બહુ મોંઘવારી થઈ ગઈ છે।
આ તમને દેખાઈ રહેલું છે અત્યારે 440 થી 150 થઈ ગયા છે. તે જ વખતે આપને મળતા હતા, તે જ વખતે આપનો પહેલાનો ભાવ હતો 200, 220 થી લઈને 250 સુધીનો હતો. એટલે આ વખતે પતંગ બહુ મોંઘા છે એવું મોંઘા છે, બહુ મોંઘા છે. દોરી કેવી છે? દોરી કેટલી? દોરી બહુ મસ્ત છે પણ મોંઘી છે. મોંઘી 100 રૂપિયા. એટલે કોરોનાની અસર ને મોંઘવારી કોરોનાની, હા, 100% કોરોનાની અસર થયેલી છે આની ઉપર. ચોક્કસ લોકો જે પતંગ રસિયાઓ છે એમને કંઈક ને કંઈક પતંગ ની સાથે ઉત્તરાયણ મનાવવી છે, પણ કંઈક ઉત્તરાયણમાં પતંગ ખૂબ મોંઘા થઈ ગયા છે, દોરી મોંઘા થઈ ગયા છે, એવી ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. સાથે સાથે સુરતમાં અત્યારથી જે આ ભીડ શરૂ થઈ છે એ મોડી રાત સુધી લોકો પતંગ ખરીદવા માટે આટલી જ ભીડમાં અહીંયા એકઠા થશે એ ચોક્કસ વાત છે. જે બિલકુલ શૈલેષ, રાજકોટમાં પણ કેવો માહોલ છે તે જાણીએ ગૌતમ ભેડા પાસેથી. ગૌતમ, ભાવ વધારો હોય કે પછી ક્યાંક અંતિમ ઘડીની જે ખરીદી હોય તેની માટે અનેક બજારોમાં ભીડ તો અત્યારે જોવા મળી રહી છે. રાજકોટનું બજારમાં કેવો માહોલ છે? રંગીલું રાજકોટ કહેવાય છે. પતંગથી લઈને જે ફરસાણની દુકાનો હોય, ઊંધિયું લેવા માટે પણ લોકો ઉમટી પડતા હોય છે. આ વખતની બજારોમાં, આ વખતના સમયમાં કેવો માહોલ? ચોક્કસ હું આપને સદર બજાર છે જે રાજકોટની મુખ્ય પતંગ બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાંના હું દ્રશ્યો જોવા બતાવવાનો પ્રયત્ન કરીશ. જે મોટી સંખ્યામાં લોકો અત્યારે ખરીદી માટે ઉમટ્યા છે, કારણ કે એક તો રાત્રિ કર્ફ્યુનો સમય હોય એટલે વહેલી તકે લોકો ખરીદી કરે એ માટે લોકો અહીં મોટી સંખ્યામાં આવતા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બજારની અંદર લોકો ની મોટી ભીડ છે. લોકો મોટી સંખ્યામાં પતંગની જે ખરીદી છે એ પણ કરી રહ્યા છે. યુવાનો હોય, બાળકો હોય, તમામ અત્યારે આ ખરીદી કરવા માટે અહીં આવી રહ્યા છે. લોકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું, તેઓ આ બાબતે શું કહી રહ્યા છે. કેવા ભાવ કેવા છે પતંગના દર વર્ષની સરખામણીએ? ચોક્કસ અન્ય લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતના આ જે પતંગનો માહોલ છે બજારની અંદર એ આપ જોઈ શકો છો. ભાવ કેવા છે પતંગના? સસ્તા ને સારા. વખતની કરતા કેવા ભાવ છે? સસ્તા. કોરોનાની અસર દેખાય છે બજારમાં? લોકો કેટલા આવ્યા છે? મોટી સંખ્યામાં આવ્યા છે? લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો બજારની અંદર ભીડ જોવા મળી રહી છે. અત્યારનો જે સમય છે 7 થી 8 વાગ્યા સુધી કન્ટિન્યુ આ પ્રકારનું જે ભીડ છે તે બજારની અંદર જોવા મળશે, કારણ કે આવતીકાલે મકર સંક્રાંતિ છે અને લોકો પતંગ ચંગાવવા માટે મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે. ન માત્ર પતંગ પરંતુ ચશ્મા, ટોપી, આ તમામ જે અલગ અલગ વસ્તુઓ છે તેની લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, તો અમદાવાદની બજારોમાં પણ કેવો માહોલ છે? છેલ્લી ઘડી માટે લોકો ઉમટતા હોય છે પતંગ દોરી લેવા માટે. અમદાવાદની બજારોમાં કેવો માહોલ જાણીએ દીક્ષિત ઠકરાર પાસેથી. દીક્ષિત, આપણે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ગયા. અંતિમ ઘડીની જે ખરીદી માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓમાં કેવો ઉત્સાહ છે? અમદાવાદની રાયપુર બજારમાં અત્યારે ઉપસ્થિત છે, ત્યાં પણ ઉત્સાહનો માહોલ કોરોના કાળ વચ્ચે ઉત્તરાયણની ઉજવણીને તે તમામની વચ્ચે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ લોકો અલગ અલગ જગ્યાએથી પતંગ અને દોરાની ખરીદી કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. નવો પતંગનો ક્યાંક સ્ટોક આવી રહ્યો છે તો લોકો નવી પતંગ, દોરી સહિત તમામ વસ્તુઓ છે તેની ખરીદી છે તે કરી રહ્યા છે, કારણ કે આ વખતે જે કોરોના કાળ વચ્ચે સરકારની ઘણી બધી ગાઈડલાઇન્સ છે તેનું પણ પાલન કરવું પડશે. રાત્રિ કર્ફ્યુ છે, 10 વાગ્યાથી કર્ફ્યુ પણ લાગી જશે, ત્યારે હાલ અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે તે પતંગ બજારમાં જોવા મળી રહ્યો છે. વેપારી સાથે વાત કરીશું. કાકા, દર વખતે કરતા કેવું છે આ વખતે? આ વખતે થોડું કહેવાય ને કે કોરોનાના કારણે થોડું ભીડમાં ને ગરાકીમાં ખાસો એવો ફેર પડ્યો છે અને 10 વાગે કર્ફ્યુ થઈ જાય એટલે સારો એવો કારણ કે લોસ ગયો છે. આખી રાત જે આ રાયપુર બજાર જે ચાલતું હતું, જે ભીડ જોવા મળતી હતી એ માહોલ હવે પહેલા જેવો મળતો નથી. ભાવમાં કેવું છે દર વખતે ને આ વખતેમાં? આ વખતે 20% ભાવ વધારો છે. દોરીમાં ભાવ છે અલગ અલગ દોરીનો ભાવ શું છે તમારા અહીંયા? 200 રૂપિયાથી માંડીને 350 રૂપિયા, 550 રૂપિયા, 800 રૂપિયા જેવો ભાવ હોય છે. ઓરિજિનલ વસ્તુ મળે અહીંયા. ભાગ્યલક્ષ્મીની આવે છે, ભગવાનની આવે, ઈસુફની દોરી આવે, બરેલીની દોરી મળે, ઓરિજિનલ દોરી અહીંયા મળે. રાયપુર બજારમાં ઓરિજિનલ દોરી મળે. બિલકુલ. તો દોરીમાં 20% જેટલો ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે.
પતંગની પણ વાત કરવામાં તો પતંગની પણ આજ એ જ સ્થિતિ છે, પરંતુ તમામની વચ્ચે કોરોનાની પણ ક્યાંક મહામારી છે. આ તમામની વચ્ચે અમદાવાદીઓ ખરીદી કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ફક્ત ભાવિકા પતંગ જ નહીં, પરંતુ તેની સાથે અલગ અલગ એસેસરીઝ છે, તે એસેસરીઝની ખરીદી પણ લોકો છે તે કરી રહ્યા છે. એટલે કે અંતિમ દિવસ, અંતિમ ખરીદી, એટલે કે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકોમાં ખાસો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે એક પણ સ્ટોલ્સ, એક પણ દુકાન એવી નથી કે જે દુકાન ખાલી હોય, કે કિન્ના બાંધેલી પતંગ, કે એમનેમ પતંગ. આ તમામ જે માહોલ છે તે અત્યારે અમદાવાદની સૌથી મોટી પતંગ બજાર છે, રાયપુર પતંગ બજાર, કે ત્યાં જોવા મળી રહ્યો છે. અને લોકો અલગ અલગ જગ્યાએથી પતંગ અને દોરીની ખરીદી છે તે કરી રહ્યા છે. એટલે કે એક અલગ ઉત્સાહનો માહોલ છે તે તમામ અલગ અલગ જગ્યાએ અત્યારે જોવા મળી રહ્યો છે. ને ક્યાંક લોકો પણ મહામારીમાંથી ક્યાંક મુક્ત થવા માટે ને તહેવારની ઉજવણી, કારણ કે સતત બીજી ઉત્તરાયણ એવી થશે કે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ડીજેની ક્યાંક નહીં વગાડી શકાય, તો અલગ એક સાથે ભેગા પણ નહીં થવી શકાય. પરંતુ તમામની વચ્ચે પણ લોકો હાલ એક ઉત્સાહનો માહોલ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. ને એક મોટી સંખ્યામાં પતંગ અને દોરીની ખરીદી છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે. ભાવિકા, દીક્ષિત, ભાવ વધારો પણ નથી રહ્યો કે પછી કોરોનાની મહામારી પણ નથી રહી, અત્યારે ફક્ત ને ફક્ત લોકોને તહેવાર ઉજવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. જો ગાઈડલાઈનની વાત કરવામાં આવે તો હવે કર્ફ્યુ પણ લાગી જશે રાત્રે 10 વાગ્યાથી, ત્યારે હવે બજારો છે તે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છે, કે આ પ્રકારે તેઓ કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યા છે તે પણ દર્શક મિત્રોને બતાવશો. ભાવિકા, બજાર 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેવાની છે. જો બજારની વાત કરવામાં આવે તો અત્યારે આપણે એ બજારમાં ઉપસ્થિત છે કે અમદાવાદની સૌથી મોટી પતંગ બજાર રાયપુર, કે જ્યાં ઉત્તરાયણના આગલા દિવસે આખી રાત ખરીદારી થતી હોય, વહેલી સવાર સુધી ખરીદારી થતી હોય, આખી રાત આ બજાર બંધ ન હોય. પરંતુ કોરોના કાળ, સરકારશ્રીની ગાઈડલાઈન અને તેના જ કારણે આ બજાર 10 વાગે છે તે આજે બંધ થઈ જવાની છે. 10 વાગ્યા બાદ અમદાવાદમાં કર્ફ્યુ છે, તેના સહિત 10 શહેરોમાં, 8 મહાનગરો સહિત 10 શહેરોમાં પણ કર્ફ્યુ છે. અને તેના જ કારણે છે 10 વાગ્યાથી બજારો છે તે બંધ થઈ જશે. અને તેને જ લઈને અત્યારથી જ જોઈ શકાય છે કે પતંગ રસિયાઓ, પતંગ રસિકો છે તેમાં ઉત્સાહનો માહોલ, કારણ કે 10 વાગ્યા બાદ પતંગ અને દોરી છે તેની ખરીદી છે તે નહીં થાય. અને તેની જ ખરીદી કરવા માટે અત્યારે જ લોકો છે તે જોવા મળી રહ્યા છે. વેપારીઓ પણ 10 વાગે બંધ કરી દેશે. લોકોને પણ ક્યાંક અફસોસ છે, કારણ કે રાતની ખરીદીની મજા, રાતની ખરીદીનો માહોલ આ બજારમાં કંઈક અલગ હોય છે. જોઈ શકાય છે કે જ્યાં સુધી નજર પડશે ત્યાં સુધી પતંગ જ પતંગ દેખાઈ રહી છે. તમામ જગ્યાએ ભીડ પણ દેખાઈ રહી છે. અને તમામની વચ્ચે લોકો છે તે આજે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે એક તત્પર છે. અલગ અલગ એસેસરીઝ પણ તમે જોઈ લો કે ફક્ત પતંગ જ નહીં, પરંતુ મનોરંજન માટે તમામ અલગ અલગ એસેસરીઝ છે તે પણ આ બજારમાં મળી રહી છે. અને ઉત્તરાયણનો તહેવાર જ એવો છે કે નાના બાળકોથી લઈ અને તમામ લોકો, એટલે કે આ ઉજવણી કરવા માટે એક તમામ લોકોમાં અલગ ઉત્સાહનો માહોલ. પરંતુ 10 વાગ્યાથી જ આ બજાર છે તે બંધ થઈ જવાની છે. અને તેના જ માટે હાલ અત્યારથી જ એક ઉત્સાહનો માહોલ છે તે પતંગ બજાર છે તેમાં જોવા મળી રહ્યો છે. અને લોકો પણ ક્યાંક ઉત્સાહિત છે. જોઈ શકાય છે અલગ અલગ એસેસરીઝ છે તેનાથી પણ લોકોને આકર્ષવાનો પ્રયત્ન, પતંગ પણ ઘણી બધી ડિઝાઇન, ઘણી બધી વેરાયટીઓની. હાલ આ પ્રમાણેની સ્થિતિ અમદાવાદની પતંગ બજારની, કે ભાઈ દર વખતે જેવો માહોલ જ આ વખતે સર્જાયો છે. વાત ફક્ત એટલી જ છે કે રાત્રિ કર્ફ્યુ છે, એટલે આખી રાત આ બજાર ખુલ્લી નહીં રહી શકે, 10 વાગે બંધ થઈ જશે. કોરોના કાળ છે તે તમામની વચ્ચે અમદાવાદીઓ તહેવાર મનાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ દીક્ષિત, ધન્યવાદ જોડાવા બદલ. અમદાવાદની બજારોમાં કેવો માહોલ છે એ દીક્ષિતે જણાવ્યું છે. વડોદરા અને સુરત તથા રાજકોટના સંવાદદાતાએ પણ બજારોનો ચિતાર બતાવ્યો કે લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો છે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ઉમટ્યા છે. ત્યારે અમદાવાદથી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પણ જોડાઈ ગયા છે. ગૌતમ, કયા વિસ્તારમાં છો અને કેવી રોનક જોવા મળી રહી છે ઉત્તરાયણના પર્વને લઈને? ભાવિકા, હું હાલ વસ્ત્રાપુર વિસ્તારમાં છું, જ્યાં સિઝનેબલ માર્કેટ છે તે ભરાતું હોય છે અને ત્યાં ઉપસ્થિત છું. ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ તમે જે જોઈ રહ્યા છો ત્યાં પતંગની જે ખરીદી માટે થઈ અને જે નાગરિકો છે તે ઉમટી પડ્યા છે. પરંતુ અહીંયા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભરપૂર કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે લોકોએ જે વસ્તુ ખરીદી હોય તેને જ અંદર એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું બિલ બને છે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. સાથે સાથે એ જ રીતે જે પતંગના દ્રશ્યો
બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો પતંગ માર્કેટની અંદર ના આવે, પતંગને અડે નહીં, જે વારંવાર એક બે લોકો જે પતંગને સ્પર્શ ના કરે અને તે રીતે જે પતંગની ખરીદી કરી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા લગાવવામાં આવી છે. એટલે કે બંને બાજુ કોર્ડન કરી દેવામાં આવ્યું છે. તેમને નાણાં છે તે પણ ગૂગલ પે થી ચૂકવે તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે કે કોરોના કાળની અંદર જે ખરીદી છે, અંતિમ તબક્કાની જે ખરીદી છે તે ગણવામાં આવતી હોય છે. ઉત્તરાયણ રસિકો છે પતંગ માટે અમદાવાદ છે તે હોટ ફેવરિટ ગણાતું હોય છે. પતંગને લઈને અનેક ઉત્સવો છે તે પણ અમદાવાદમાં જોવા મળતા હોય છે. તેને લઈ અને જ્યારે જે કોરોના કાળ વચ્ચે જે તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે ગૂગલ પે કર્યો છે અને ફોન બતાવી રહ્યા છે એ જ વસ્તુ દર્શાવે છે કે જેને જે પતંગ લેવી હોય આ પતંગના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાર બંધ પતંગો ગોઠવવામાં આવી છે. તેનો એક જ પ્રાઇસ પ્રમાણે ગોઠવવામાં આવી છે. તેની પતંગની કિંમત છે તે પણ સેમ રાખવામાં આવી છે. એટલે કે જે નાગરિકો આવે છે જેમને જે પતંગ ગમતી હોય તે પતંગ લઈ શકે તે પ્રકારની એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે જેથી કરીને જે નાગરિકો ખરીદીમાં આવે અને સંક્રમિત પણ ન થાય અને સુરક્ષિત રીતે આ તહેવાર ઉજવી શકે તે પ્રકારની વ્યવસ્થા હાલ તો કરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અનેક જે લોકો છે કસ્ટમરો છે તેમને જે પતંગની ખરીદી માટે પણ આતુરતાપૂર્વક જે પોતાની જે તહેવારની ઉજવણી કરતા હોય છે અને તેના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને એ જ વસ્તુ જોવા મળી રહી છે કે બહારથી નાગરિકો પતંગ છે તે બિલકુલ ગૌતમ, ધન્યવાદ જોડાવા બદલ. તો પતંગ દોરીમાં મોંઘવારી તો છે, પરંતુ ક્યાંક અમદાવાદીઓ હોય, રાજકોટવાસી હોય, સુરતના હોય કે પછી વડોદરાના હોય, તહેવારની ઉજવણી તો કરવાના જ છે. બજારોમાં ભીડ ઉમટી પડી છે.